કેમ છો મારા વાલા મિત્રો? અત્યારે હાલ અનલિસ્ટેડ સ્ટોક અને એમાંય ખાસ કરીને એનએસસીના અનલિસ્ટેડ સ્ટોક માટે ખૂબ ઇન્ક્વાયરી ચાલી રહી છે અને નાના મોટા દરેક રોકાણકારો એનએસસીના શેર ખરીદવા માટે ખૂબ ઉત્સુક છે. મિત્રો, હું અહીં મારા વ્યક્તિગત વિચારો રજૂ કરી રહ્યો છું. આમાં હું કોઈપણ પ્રકારની ભલામણ કરી રહ્યો નથી. અનલિસ્ટેડ સ્ટોક ખરીદવા કોના માટે યોગ્ય છે? મારા મતે અનલિસ્ટેડ સ્ટોકમાં તે લોકોએ જ રોકાણ કરવું જોઈએ કે જેમનો સ્ટોક માર્કેટમાં પોર્ટફોલિયો ખૂબ મજબૂત હોય, જેમને રોકાણ માટે પૂરતા વધારાના નાણાંનો જથ્થો અવેલેબલ હોય, જેમને જરૂર પડે તો વર્ષો સુધી 2, 5, 10 વર્ષ સુધી લિસ્ટિંગ ન થાય તો સુધી તેમને પૈસાનો વાંધો ન આવતો હોય. નાના રોકાણકારો માટે અનલિસ્ટેડ સ્ટોકમાં શા માટે રોકાણ ટાળવું જોઈએ? લિસ્ટિંગ ક્યારે થશે તેની કોઈ ખાતરી નથી. લિક્વિડિટીનો અભાવ હોવાથી જરૂર પડે ત્યારે વેચી શકાતા નથી. માર્કેટ ન હોય ત્યારે સાચો ભાવ મળવો મુશ્કેલ છે. મારો વ્યક્તિગત અનુભવ જણાવું તો 2009માં અમે BSE બોમ્બે સ્ટોક એક્સચેન્જના શેર 285 રૂપિયામાં અનલિસ્ટેડ સ્ટોક ખરીદ્યા હતા. તેનો IPO ઓલમોસ્ટ 2018માં આવ્યો હતો અને માત્ર 482 રૂપિયાના ભાવે લિસ્ટિંગ થયો હતો. પણ અમારે અનલિસ્ટેડ સ્ટોકના શેર 6 મહિના પછી વેચવાની મંજૂરી હતી. હાલની સ્થિતિ NSE અને BSE વચ્ચેનો ડિફરન્સ જણાવું તો NSEનો શેર છેલ્લા 6 મહિનામાં નીચેમાં 1500 અને ઉપરમાં 2000 વચ્ચે કારોબાર કરી રહ્યો છે. BSEના શેરની વાત કરું તો લિસ્ટિંગ થયા પછી હાલમાં 6 મહિનામાં નીચેમાં 3700 અને ઉપરમાં 7600નો ભાવ જઈ આવ્યો છે. આનો મતલબ એ છે કે જો તમે બજારમાં કોઈ લિસ્ટેડ કંપનીમાં કામ કરો છો તો તમે તેને ગમે ત્યારે વેચી શકો છો અને તમારા પૈસાને લિક્વિડેટ કરી શકો છો અને તેની ભાવની વધઘટ પણ વધુ હોય છે, જેથી આપણને વધુ માર્જિન મળવાની શક્યતા રહેલી છે. જ્યારે BSEના શેરમાં ઓલમોસ્ટ ડબલનો વધારો થયો 6 મહિનામાં અને NSEમાં માત્ર 500 રૂપિયાની જ વધઘટ થઈ. તો મિત્રો, તમારે ચોક્કસથી અનલિસ્ટેડ સ્ટોકમાં રોકાણ કરતાં પહેલાં જોવું જોઈએ. અમે પણ અનલિસ્ટેડ સ્ટોકનું વેચાણ કરી રહ્યા છીએ, પરંતુ જો તમે માત્ર લિસ્ટિંગની આશાએ જ આ સ્ટોક ખરીદી રહ્યા હોય તો ચોક્કસથી તમારે એકવાર અમને મળી અને પછી શેર ખરીદવા. થેન્ક યુ. સુનિલ પટેલ, પાર્ટ શેર બ્રોકર.